આપણે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખી અને મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। હું ચંડોળા તળાવના પ્રીતિ પહેલાં દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ ચંડોળા તળાવ વિસ્તારના દ્રશ્યો છે અને કેવી રીતે અમદાવાદમાં આ મિની બાંગ્લાદેશ તરીકે જે ઓળખાતો ચંડોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં અહીંયા ગેરકાયદેસર બાંધકામો જે ઘૂસણખોરી કરી અને જે બાંગ્લાદેશથી જે લોકો અહીંયા આવતા હોય છે તો તેઓને અહીંયા આશરો આપવાનું કામ જે છે તે લલ્લા બિહારી નામનો જે અસામાજિક તત્વ જે છે તે કરતો હતો તેવી વિગતો સામે આવી છે। અને હાલ એ દ્રશ્ય હું આપને બતાવીશ કે આ તળાવની વચ્ચોવચ્ચ આ જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી દેવાયા છે અને કેટલાક એવા બાંધકામો છે એવા દ્રશ્યો પણ હું આપને બતાવીશ। મારા સહયોગી કેમેરામેન ખેંગાર મારી સાથે છે અને એ દ્રશ્યો આપને બતાવશે કે તળાવની વચ્ચે જે છે તે લાકડાના બાંબુ ઊભા કરી અને મકાનો ગેરકાયદેસર મકાનો જે છે તે બનાવી દેવાયા છે અને વર્ષોથી આ ગેરકાયદેસર બાંધકામો જે છે તે અહીંયા છે અને તેને હવે દૂર કરવાની કામગીરી પોલીસ વિભાગે ઉપાડી છે। પોલીસ એટલે કે તંત્રનું બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે। આખા ચંડોળા તળાવ વિસ્તારમાં 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અને હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા આ જે જમીનદોસ્ત કરી દેવાયેલા જે ગેરકાયદેસર બાંધકામો જે છે તે નજરે પડી રહ્યા છે। તેવી જ રીતે દૂર દૂર સુધી જે બુલડોઝર જે છે તે કામ કરી રહ્યા છે। 1500થી પણ વધુ જેસીબી જે છે તે કામે લગાડવામાં આવ્યા છે। 2000નો પોલીસ કાફલો જે છે તે અહીંયા કામે લગાડવામાં આવ્યો છે એટલે કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે। હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ હાલ કે જે ફાર્મ હાઉસ જે છે તે લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે। લલ્લા બિહારી એ પોતે અહીંયા આ વિસ્તારનો અસામાજિક તત્વ જે છે કે તેણે 2000 સ્ક્વેર ફૂટમાં એક આલિશાન ફાર્મ હાઉસ તૈયાર કર્યું હતું અને હાલ અત્યારે આજે આપ જે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યા જે છે તે પાર્કિંગ માટે જે પણ ગાડી જે લોકો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહી રહ્યા છે અને તેઓની જે ગાડીઓ હોય તો તેને પાર્ક કરવાના પણ એ પૈસા લેતો હતો તેવી પણ વિગતો સામે આવી છે। જે પણ ગેરકાયદેસર બાંધકામો જે છે તે અહીંયા કરાયા છે તો તે લોકોના મકાનોનું ભાડું પણ આ જે અસામાજિક તત્વ જે છે તે લેતો હતો તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી છે। અને હાલ આ દ્રશ્યો જે છે એ આ લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ જે છે તે આલિશાન ફાર્મ હાઉસ તેને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે અને તમામ જગ્યાએ જે છે પોલીસનો કાફલો જે છે તે અત્યારે તૈનાત રાખવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની પણ જે છે તે તકેદારી પોલીસ રાખી રહી છે કે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટું જે છે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે અને એ દ્રશ્યો કે જે ચંડોળા તળાવ આસપાસના જે 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવાની જે છે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ચોક્કસથી વહેલી સવારથી આ બાંધકામ તોડી પાડવાની કામગીરી જે છે તે શરૂ કરાઈ છે અને ગઈકાલ રાતથી પોલીસના અલગ અલગ ટીમો જે છે તે આખા વિસ્તારનું સર્વેલન્સ કરી રહી હતી અને ડ્રોનથી પણ સર્વેલન્સ થઈ રહ્યું છે કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। અને અત્યારે પણ આપ જે જોઈ શકો છો અલગ અલગ ટીમ જે છે તે ટીમ જે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ટીમ જે છે તે આ ડિમોલિશન કરી રહી છે। હજુ પણ આ આખો દિવસ આ ડિમોલિશન કામગીરી ચાલી શકે છે કારણ કે 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તે અહીંયા વર્ષોથી બની ગયા છે અને એને તોડી પાડવાની જે છે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। જે વાત કરવામાં આવે કે ચંડોળા તળાવની વચ્ચે પણ ઘણા ગેરકાયદેસર બાંધકામો જે છે તે કરી દેવામાં આવ્યા છે એટલે પ્રીતિ જે છે આ સમય જે છે તે હજુ પણ થઈ શકે છે કારણ કે આ ડિમોલિશનની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે આ જેસીબી જે કામે લગાડવામાં આવ્યા છે 70થી પણ વધુ જેસીબી જે છે તે અત્યારે આ કાર્યરત છે અને 1500થી પણ વધુ ગેરકાયદેસર મકાનો જે છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। 2000થી પણ પોલીસ જવાનો જે છે તે અહીંયા આસપાસ ચંડોળા આસપાસ જે છે તે મને તૈનાત રાખવામાં આવ્યા છે। 1 લાખથી પણ વધુ સ્ક્વેર ફીટ વિસ્તાર જે છે કે તેમાં સમગ્ર વિસ્તારમાં અહીંયા ગેરકાયદેસર બાંધકામો જે બની ગયેલા છે અને તેને અત્યારે જમીનદોસ્ત કરવાની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા અહીંયા બાંગ્લાદેશી જે લોકોની અટકાયત કરવામાં આવી હતી કે જેઓ પાસે ઘૂસણખોરી કરીને આવ્યા હોય અને શંકાસ્પદ બાંગ્લાદેશીઓ કે તેઓની પાસે કોઈ આધાર પુરાવા
ન હતા તો તેવા લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ બીજું સ્ટેપ જે છે તે પોલીસનું કામગીરીનું છે કે જે અહીંયા તેઓના ગેરકાયદેસર બાંધકામો જે છે તેને પણ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તમામ જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવા માટે કોર્પોરેશન અને પોલીસની ટીમ જે છે તે એક જૂથમાં લાગી હતી। અત્યારે હાલની વાત કરું તો લગભગ 120 જેટલા મકાનો જે ગેરકાયદેસર ચંડોળા તળાવની આસપાસ હતા તેને તોડવા માટેનો જે છે સર્વે કરી અને તોડવાની કામગીરી આજ વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી હતી। લગભગ 60 જેટલા જેસીબી અને 60 જેટલા બાંધકામ હટાવવા માટે ટ્રકનો કાટમાળ હટાવવા માટેની જે વાત છે તેની અત્યારે હાલ કામગીરી શરૂમાં છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે કામગીરી જે છે તે તોડફોડની ચાલી રહી છે। માનવામાં આવ્યું છે કે ખૂબ જ એક કુખ્યાત ગુનેગાર છે લલ્લા બિહારી, જેના ઉપર ઘણા બધા ગુનાઓ જે છે તે અગાઉ નોંધેલા છે, તેની ઉપર પાસા અને ગંભીર ગુનાઓ જે છે તે પણ નોંધાયેલા હતા। તેને અત્યારે હાલ જે ફાર્મ હાઉસ બનાવ્યું હતું આ જગ્યા ઉપર તે ફાર્મ હાઉસ છે તે તોડવાની કામગીરી ચાલે છે। આસપાસ તમામ જગ્યાએ અવૈધ રૂપથી તે ઓરડીઓ બાંધતો હતો। ઓરડીની બાંધતાની સાથે સાથે તમામ જગ્યાએ બાંગ્લાદેશી યુવતીઓ જે છે તેને પણ અહીં ગેરકાયદેસર રીતે લાવી અને રાખવામાં આવતી હતી અને તેમની સાથે દેહ વેપાર જે છે તે કરવામાં આવતો હતો। આ તમામ જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ અત્યારે હાલ ધ્વંસ કરી દેવામાં આવ્યું છે। જે બિલકુલ તળાવની બિલકુલ પાસે હતું તે તળાવની આસપાસ તમામ લગભગ એકરોમાં જે જમીન છે તે ગેરકાયદેસર તેને પચાવી પાડી હતી। આ તમામ કોર્પોરેશનની હસ્તકની જમીન છે જે વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો તે અત્યારે હાલ અંત આવ્યો છે અને એક મોટી સફળતા કહી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસની કે જેના દ્વારા આ તમામ કામગીરી જે છે તે અત્યારે હાલ હાથ ધરવામાં છે। મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ 2000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ જે છે તે આ કામગીરીમાં જોડાયા છે। સાથે એએમસીની ટીમ જે છે તે પણ જોડાઈ છે અને કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાન ન થાય, કોઈ ડ્રોન સાથે આકસ્મિક બનાવ ના બને તે માટેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। બીજી મહત્ત્વની વાત એ છે કે અહીંયા હાલ ડ્રોન જે કેમેરા છે તે ડ્રોન કેમેરા દ્વારા તમામ ગતિવિધિઓ જે છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે। આ ડ્રોનની સાથે સાથે એન્ટી થ્રેપ ડ્રોન જે છે તે પણ રાખવામાં આવ્યું છે। થકી જ બતાવીશ કે લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ છે તે કઈ રીતે અવૈધ રીતે હતું। અહીંયા આગળ જે બાંધકામની સાથે સાથે અન્ય એવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી। લગભગ આ જે સાવેણીનો વેપાર જે છે તે અહીંયાથી કરવામાં આવતો હતો। જે બાંગ્લાદેશીઓ ખાસ કરી તમામ વિસ્તારમાં અહીંથી સાવેણી અને જે સાવરણા બનાવતા હતા તેનો વેપાર કરતા હતા। આ તમામ જે જગ્યાઓ છે અહીંયા ઓરડીઓ બનાવવામાં આવતી તો તોડી નાખવામાં આવી છે। સાથે સાથે તેમનું જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ આખું ધ્વંસ કરી દેવામાં આવ્યું છે। બીજી મહત્ત્વની વાત એ છે કે અત્યારે હાલ કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તેની ઉપર નજર રાખવા માટે ડ્રોન કેમેરા જે છે તે સતત લગાતાર આસપાસ ફેરવવામાં આવી રહ્યા છે જેથી કરી કોઈપણ ગતિવિધિઓ છે તેની ઉપર નજર રાખી શકાય। જોકે કોઈ જાનહાનિનું નુકસાન ના થાય અને કોઈ પોલીસ ફોર્સ જે છે તે પણ એટલો જ રાખવામાં આવે છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, લગભગ ફાર્મ હાઉસમાં 10થી વધુ રૂમો જે છે તે બાંધવામાં આવ્યા હતા તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવે છે। બિલકુલ પાછળના દ્રશ્યો આપ જોશો તો આ જે બાંધકામ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસની બિલકુલ પાછળ તમામ જગ્યાએ પાર્ક કરવા માટે કારનું પાર્કિંગ જે છે તે અવૈધ રૂપથી બનાવવામાં આવ્યું હતું। પતરા લગાવીને આ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું અને તેની બિલકુલ પાછળ માટીનું પુરાણ કરીને જે ચંડોળા તળાવ જે છે તે ચંડોળા વિસ્તારનો તળાવ બંધ કરી દેવામાં આવ્યું હતું। આ ધ્વસ્ત જે છે તે માત્ર ને માત્ર 10 મિનિટમાં પોલીસ અને કોર્પોરેશનની ટીમે ધ્વંસ કરી અને અત્યારે હાલ તમામ લોકો જે છે તેના માટે ખુલ્લી મોકળાશની જગ્યા જે છે તે કરી આપી છે। અત્યારે હાલ પણ આ બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે। મારી પાછળના દ્રશ્યો બતાવવા માગીશ કે જે તળાવ છે તે બિલકુલ થોડી ક્ષણો પહેલાં જે અહીંયા ફાર્મ હાઉસથી ભરેલું હતું, આસપાસના વિસ્તારથી તમામ બાંધકામથી ભરેલું હતું, અત્યારે હાલ ખુલ્લું છે। કાટમાળ હટાવવાની કામગીરી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે જે રીતે સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ 120 જેટલા મકાનો આવા ચંડોળાની આસપાસ જે છે તે અવૈધ રૂપથી બનાવવામાં આવ્યા હતા અને ત્યાં આગળ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ જે છે તેને પણ ડિપોર્ટ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદમાં સૌથી મોટી કાર્યવાહી થઈ રહી છે ચંડોળા તળાવ ખાતે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે સેંકડો બુલડોઝર છે કે જે બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય બાંગ્લાદેશના લોકો અહીં વસતા હતા અને ગેરકાયદે જે વીજ જોડાણ છે તે
ગઈકાલે કટ કરવામાં આવ્યા અને આજે આપ જોઈ રહ્યા છો કે મોટી કાર્યવાહી થઈ રહી છે. બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય તે પ્રકારની આ કાર્યવાહી થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશભરમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીને દેશ નિકાલ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ગુજરાતમાં અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે જે લોકો રહેતા હતા તેમને શોધીને તેમના દેશ પરત મોકલવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આજે મોટી કાર્યવાહી છે. ચંડોળા તળાવ વિસ્તારની અંદર બાંગ્લાદેશના ઘરના જે ગેરકાયદેસર વીજ જોડાણ હતા તે તો કટ કરવામાં આવ્યા, પરંતુ હવે જે ઘર છે તે ઘરને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. જીસીપીની મદદથી આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને તમામ જેટલા મકાનો છે ગેરકાયદેસર મકાનો તે તમામ મકાનોને તોડી પાડવામાં આવી રહ્યા છે. લગભગ કહી શકાય કે 1000 જેટલા જે મકાનો છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ચંડોળા તળાવની આસપાસ જે પ્રકારનો કહેવાય કે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ગેરકાયદેસર અનેક લોકો વસતા હતા, ત્યારે આજે પોલીસ દ્વારા અને તેમાં પણ ખાસ કરીને કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. સાથે અસંખ્ય લોકો સાથે ડ્રોનથી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી કરીને ટીથર ડ્રોન દ્વારા ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ સમગ્ર ઘટના ઉપર નજર રાખી શકે.